નમસ્કાર, જીકેન કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું 10 મજેદાર ઉખાણા અને તેના જવાબો. દરેક ઉખાણા માટે તમને આપવામાં આવશે 5 સેકન્ડનો સમય વિચારવા માટે. જો તમારે વધારે સમય જોતો હોય તો વિડીયોને પોઝ કરી શકો છો. જેટલા પણ તમને જવાબ હોય એટલા કોમેન્ટ અવશ્ય કરજો. તો મિત્રો, તમારા માટે પહેલું ઉખાણું એવું છે: એવી કઈ ચીજ છે જે નથી બની ચામડાથી, કે નથી બની માંસથી, કે નથી હાડકાથી, તો પણ તેમાં જીવ છે? તો મિત્રો, આનો જવાબ છે પિંજરું. કેમ કે કોઈ પણ પિંજરાની અંદર પોપટ હોય કે કબૂતર હોય, તેની અંદર જીવ તો છે, પરંતુ તે પિંજરું નથી ચામડાનું બન્યું, નથી માંસનું બન્યું, કે નથી હાડકાથી બનેલું. તો આનો જવાબ છે પિંજરું. હવે જોઈએ ઉખાણું બીજું: એવું કયું ઝાડ છે જેના પર આપણે ચડી નથી શકતા? તો મિત્રો, આનો જવાબ છે કેળાનું ઝાડ. કેળ, જેને આપણે કેળ કહીએ છીએ, કે જેની અંદર લાકડું નથી હોતું, એટલે આપણે એ ઝાડ ઉપર ચડી શકતા નથી. હવે જોઈએ ઉખાણું ત્રીજું: પવિત્ર પ્રેમનું પ્રતીક છું, પારકાને બનાવું પોતાના, ઊંધું કરો તો શાકભાજી બનું, બોલો હું કોણ? તો મિત્રો, આનો જવાબ છે રાખી. હવે જોઈએ ઉખાણું ચોથું: હું એક જાદુઈ દંડો, ના કંઈ ખાવ કે પીવું, નાક દબાવો મારું તો કરું પ્રકાશ ચારે બાજુ. જવાબ મિત્રો ખબર હોય તો કોમેન્ટ કરતા જજો. તો મિત્રો, આ ઉખાણાનો જવાબ છે ટોર્ચ, એટલે કે બત્તી. હવે જોઈએ ઉખાણું પાંચમું: એવી કઈ ચીજ છે જે કોઈ પણ ગમે એટલું ખાય પણ ક્યારેય તેનું પેટ ના ભરાય? મતલબ કે ગમે એટલું ખાવા છતાં આપણું પેટ ભરાતું નથી. તો મિત્રો, આનો જવાબ છે કસમ. આપણે જે કસમ ખાઈએ છીએ, સોગંદ ખાઈએ છીએ, તે ગમે એટલા ખાઈએ પણ ક્યારેય આપણું પેટ ભરાતું નથી. હવે જોઈએ ઉખાણું છઠ્ઠું: એવું કોણ છે જેને પાંખ નથી તોય ઉડે છે, અને હાથ નથી તોય લડે છે? તો મિત્રો, આ ઉખાણાનો જવાબ છે પતંગ. હવે જોઈએ ઉખાણું સાતમું: એવું તો શું છે જે આપણે પાણીની અંદર મારીએ છીએ? મતલબ કે જે વસ્તુ એવી છે કે જે મારવા માટે આપણે પાણીની અંદર જવું પડે, પાણીની ઉપર આપણે મારી શકતા નથી. તો મિત્રો, આનો જવાબ છે ડૂબકી. ડૂબકી મારવી હોય તો આપણે પાણીની અંદર જ મારી શકીએ છીએ. હવે જોઈએ ઉખાણું આઠમું: એવી કઈ ચીજ છે જે ગમે એટલી ચાલે પણ ક્યારેય થાકતી નથી? તો મિત્રો, આનો જવાબ છે આપણી જીભ. જીભ ગમે એટલી ચાલે પણ ક્યારેય થાકતી નથી. હવે જોઈએ ઉખાણું નવમું: ગોળ ગોળ ચકરી, ગલી ગલીમાં રસ, આનો અર્થ બતાવો મળશે ₹10. તો મિત્રો, આનો જવાબ છે જલેબી. ને હવે જોઈએ આપણું મેઇન ઉખાણું 10મું: જ્યારે પણ તે નાય છે ત્યારે તે નાનો થઈ જાય છે, બતાવો એ શું છે? મતલબ કે એવી કઈ ચીજ છે જે નહાતી વખતે નાની થઈ જાય છે? તો મિત્રો, આનો જવાબ છે સાબુ. સાબુની ગોટી નહાતી વખતે નાની થઈ જાય છે. તમે જે વિચાર્યું હોય કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. તો હવે મિત્રો, આપણે જોઈએ પૂછેલું ઉખાણું. ગયા વખતે આપણે ઉખાણાનો જે વિડીયો બનાવેલો હતો તેની અંદર તમને ઉખાણું પૂછેલું હતું કે શું તમને ખબર છે ચાઇનાની વચ્ચે શું આવે છે?
તો ઘણા મિત્રોએ આનો સાચો જવાબ પણ આપેલો છે, ઘણાએ વિચિત્ર જવાબ પણ આપેલા છે. તો મિત્રો આનો સાચો જવાબ છે આઈ. CHINA ની વચ્ચે આઈ લેટર આવે છે, આનો સાચો જવાબ છે. અને હવે આજનું ઉખાણું તમારા માટે કે છાપરે છાપરે મગ વેરાય, ગોળ જોઈને ચોંટી જાય. તો આ ઉખાણાનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ કરીને જણાવવાનો છે. આપણે નવા ઉખાણાના વિડીયો લાવશું ત્યારે આનો જવાબ આપણે જોઈશું. તો મિત્રો આ હતા મજેદાર 10 ઉખાણા અને તેના જવાબો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ખાસ કરીને બધા બાળકો સુધી આ વિડીયોને શેર કરજો, એટલે તમારા વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપની અંદર શેર કરજો. અને ખાસ મિત્રો આપણે આ ઉખાણાના વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે આપણું જે નવી પેઢીની અંદર આપણું જે ગુજરાતી સાહિત્ય છે એને આપણે જાળવી રાખવાનું છે. એટલા ઉદ્દેશ્યથી આપણે આ વિડીયો બનાવીએ છીએ. તો અમારા પ્રોત્સાહન માટે તમે વિડીયોને લાઇક કરજો અને તમારા જે પણ વોટ્સઅપ, ફેસબુક ગ્રુપ હોય એની અંદર વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તો મળીશું મિત્રો નવા વિડીયોમાં કોઈ નવા ઉખાણા સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.